અમારે નલિયાના ઠેકાણા. હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હર હર મહાદેવ. બોલો. આ રીતના પબ્લિકની લાઈનો છે આજે. હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હર હર મહાદેવ. બોલો. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે શનિવાર. તો આપણે જઈ રહ્યા છીએ આજે મહાદેવના દર્શન કરવા કુબેર ભંડારી. તો જોતા રહેજો વિડીયો પૂરેપૂરો. વિડીયો બતાવું છું તમને. અને અમારે હેતભાઈ ભાણાભાઈ કંઈક બોલે છે, એટલે બોલો. બધાને બોલાવો. હાલો, તમે આવો અમારી ભેગા. આપો બધાને. નાનીને બોલાવો, તાર મમ્મીને બોલાવો. બોલો 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 બોલો. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો હર હર મહાદેવ. મહાદેવ હર. વિડીયો પૂરેપૂરો જોતા રહેજો મિત્રો. જાશો ત્યારે પાછા. ઇલેક્ટ્રિક બસ છે. જો મસ્ત મજાનું કેવું લીલું સમ છે. અહીં ટ્રાફિક જામ છે. ફાટક. અમારે વડોદરાથી આગળ ડભોઈ બાજુ જતા રેલવે ફાટક છે. ટ્રાફિક જામ થઈ ગઈ એવું લાગે છે. બરોડાના રસ્તાના ખાડા જો ફૂલ ખાડા વાળો રસ્તો છે. જોઈ લ્યો કેવા રસ્તા છે. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે કેજો મિત્રો. એવી રીતના અમારે રસ્તા છે. આ છે બરોડા ડભોઈ જવાનો રસ્તો. હા, અને અત્યારે અમે જઈએ છીએ કુબેર ભંડારી. અને જામફળ મળી રહ્યા છે મસ્ત મસ્ત મોટા મોટા. જો લારીઓ છે. જો કેટલી લારીઓ છે એક ધારી. બધી જામફળ લાલ લાલ કલર કરેલા ફૂલ. જો અને ભલા બેંગણ ફૂટ અને જામફળ. બેંગણ ફૂટ ને ડ્રેગન ને બેંગણ બે એક જ. તો મસ્ત લીલોતરી છે. જો ફાસ્ટ ગાડી આવી રહી છે એટલે જરાક સ્લો ગતિમાં નથી રેકોર્ડ. ફૂલ સ્પીડમાં. બધા ખાડા આવે છે ભાઈ અમારે. મસ્ત મજાના ખાડા. તો જોતા રહેજો. ચાલો એકાદો ગીત ગાઓ, ભજન ગાઓ, કીર્તન કરો. ચાલો કોઈ ભોલેનાથ નું ગીત ગાઓ. હર હર મહાદેવ. આટલું જ ન હોય, મોટું બધું ગાવ. કઈ કાનુડાનું ગાવ.
ચાલુ કર્યું. ચાલુ કર્યું. હાલો હાલો ગાવ ગાવ. ભંડારી જવાનું છે. અમાસ આજે મોટી અમાસ કહેવાય, પિતૃ અમાસ કહેવાય, એટલે અમાસ ભરવાઈ જવાનું છે અને કુબેર ભંડારી દર્શન થઈ જાય. આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. હું અમે શ્રાવણ મહિનો ગયા હતા. હવે ગણપતિ બાપાની આગમન કમિંગ સૂન. ગણપતિ બાપાની સ્થાપના થવાની છે. ગણેશ ચતુર્થી જા જા વાંધો ધીમે આપ્યું છે. ભલે ને ટ્રાફિક હોય, તમે તમારે જવા દો, રેડી જવા દો. હલો, તિલકવાડા વાળો રસ્તો આવી ગયો, ડબાઈ વાળા સીધા જાય તો તિલકવાડા આવે ને, નહીં? જો મિત્રો, મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને લગભગ તો રસ્તામાં એન્જોય કરતા જઈએ, મોજ કરતા જઈએ, ભજન ગાતા જઈએ, કીર્તન ગાતા જઈએ, ભગવાનનું નામ લેતા જઈએ. તો વિડીયો પૂરેપૂરો જોજો, આપણો હોસ્ટ પૂરેપૂરું હોસ્ટ કરજો. અને ધીમે ધીમે ગાડી હાલે છે, ખાડા ટેકરા કાપી જામ થઈ ગઈ છે થોડીક. નવી રીતના છે અમારું લોકેશન જાય. રસ્તો બહુ ખરાબ છે થોડોક, તો લાઈક અને કોમેન્ટ વિડીયોમાં કરવાનું ભૂલતા નહીં મિત્રો. બધાનું સ્વાગત છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર ને છેલ્લો દિવસ અને અમાસ. તો વિડીયો પૂરો જોતા રહેજો. જય કુબેર ભંડારી, હર હર મહાદેવ, મહાદેવ હર. તમારે
જો આ રીતના ટ્રાફિક થઈ રહી છે. એક રોડ બંધ રાખવામાં આવ્યો છે, કામ ચાલે છે. આ બાજુ કામ આલી ગયું છે એટલે રસ્તા બી ડેન્જર હોય અમારે ખાડા ટેકરા વાળા. જો આ ડમ્પરિયા આવી ગયા છે અને ગાડી હાલવી દીધી છે. એક્સિડન્ટ થયું છે. જો એક્સિડન્ટ થઈ ગયું છે એટલે હવે એક ખાડાવાળો પુલ આ છે ડભોઈ જતા આવે બ્રિજ. આમાં જોઈ લો ખાડા, હવા ખાડા છે. આ વિચાર કરો, જોઈ લો હવા ખાડા મસ્ત મજાના છે રસ્તામાં. અને આ ગામ આવી ગયું છે ડભોઈ. અમારું ડભોઈ આવી ગયું છે. ડભોઈ આવી ગયું ને? આ ડભોઈ જ છે. તો આ ડભોઈ ગામ આવી ગયું, સિટી ડભોઈ કે. તો જોતા રહેજો. બ્રિજ હતો આ, પણ બ્રિજના ગાબડા નીકળી ગયા છે. હા, આ બાયપાસ આપણે ડભોઈ હોય લગભગ આવી રીતના. બ્રિજનું કામ ચાલુ જ છે આ બાજુ. આ રોડ પર ગાયો આટા મારી રહી છે આપણે. ને આ બાજુ સ્વામિનારાયણનું મંદિર ગયું છે. ને આગળ બતાવતો રહો હવે તમને. જોતા રહેજો મિત્રો વિડીયો. રસ્તા તો જોવા જેવા જ હોય છે મિત્રો. આ છે ડભોઈ. આ કૃષ્ણા કાઠિયાવાડી હોટલભાઈ. ખાડા તો બહુ જબરા આવે છે રોડ ઉપર, એટલે ગાડીને રિપેરિંગ કરાવવા રાખવું પડે ઘડીએ. બધાનો ધંધો હાલે એના માટે ખાડા સરકારે કર્યા છે. ત્યાં તિલકવાડા સીધો 30 કિલોમીટર એ સીરો ડભોઈથી 30 કિલોમીટર થાય તિલકવાડા. ને આ બાજુ ચાણોદ જવાય. આપણે ક્યાં રોડ ઉપર છે? સીધું જાવ કે આમથી જવું? સીધું જ. એ રસ્તો બધો કેમ છે? આમથી રસ્તો સારો છે, પણ આમ હાલો આમ સીધું જ જવા દે ને વાંધો. ચાણોદ વાળો ના એમ નથી જવું, એમ પાછું ફરવું પડે ને. થોડો રસ્તો ડેન્જર છે તો પછી ડેન્જર તો અમે ગયા ત્યાં થોડોક હતો, પણ જવા દો વાંધો નહીં. તમે જાતા હોય રસ્તે જવા દો, વાંધો નહીં. બધા તો આમથી જતા છે ને, બે બાજુથી રસ્તા પછી હવે આને આમ વળવું હોય ને આપણે આમ જવું તો સાઈડ આપણે ખાડા છે એટલે. ખાડા બહુ મોટા આવે છે ભાઈ. અને આ બાજુ જો બધા કારીગરો બેઠા છે, બધા કામવાળા બહાર જવાવાળા હોય એ લોકો બેઠા હોય છે આવી રીતના. આ રીતના હા સીધી જાજો અને આ રીતના વેચવાવાળા હોય છે. ને આવી ગયા છે ડભોઈના 4 રસ્તા. ને આ બાજુ પોલીસ કંટ્રોલ રૂમ ઉભા છે, જોઈ લો. ફોન કરે છે બધા ફોનમાં લઈ ગયા. અને આવી સરદાર સરોવર ડેમ જવા માટે તિલકવાડા. ને આપણે અહીંથી હવે લગભગ 10-15 કિલોમીટર આગળ જવાનું છે, પછી આવશે. અહીંથી ઓછા માણસો જતા લાગે. ગોપાલ મારો હિંડોરે ગોપાલ તને હાલો બોલો.
તમ વિના રહી ન શકું તમ વિના ઊંચા દેવળ દ્વારિકાનાથી દરબારનો ઊંચા દેવળ મને દ્વારિકા દેખા મને આ ફરવા જોઈએ કુબેર ભંડારીની યાત્રા કરવા જઈ રહ્યા છે. આ કુબેર ભંડારી જઈ રહ્યા લાગે છે, મને એવું લાગે છે, ભરાઈને ગાડી. તો હવે ઓછી ધીમે ધીમે ચાલે જો કેવી ગઠાડા જેવી હતી મીના રાણી. મીના રાણી જ્યારે આવો મીના રાણી દેખાડવા જરૂર મેના રાણી બે ધીમે ધીમે હાલે રે. મંગલા તારા પાછા પાયાના અમારે નલિયાના ઠેકાણા અમારે નરિયાના ઠેકાણા નથી તમે પાછા પાયાના મંગલા રે. અમારે કુબેર ભંડારી તરફ જવા માટે વરવા માટેનો રસ્તો હાઈવે ઉપરથી ધીમી પાટીઓ સાઈડ બતાવજો. કોઈને આવવું હોય તો આ રસ્તો કયો કે કયો કરનારી જવા માટેનો 8 કિલોમીટર અંદરમાં જવાનું છે. સરદાર સરોવર ડેમ બાજુ રસ્તો આવે છે આ, અને અહીંયા રસ્તો બારે જો કે બંધ છે, બંધ નથી, ડાયવર્જન આપ્યું છે. આજે સમાસ છે એટલે ટ્રાફિક રહેવાની છે, એટલે ડાયવર્જન આપ્યું છે આ રીતના. લાવો તો માઇક આમળો. તો આ રીતના હવે અહીંથી વરવાનું છે અમારે કુબેર ભંડારી તરફ જવા માટે. તો હવે આ રસ્તો આવી ગયો છે આ કુબેર ભંડારીનો. લેવા હે હળવીના પાન? ના ના કઈ નથી લેવું હળવીના પાન. હવે આપણે જઈએ છીએ કુબેર ભંડારીનો રસ્તા ઉપર આવ્યા છે. 8 કિલોમીટર ગાડી ચલાવવાની છે કેચુવારા રોડથી, એટલે આવી જશે કુબેર ભંડારી. તો હવે આ સિંગલ પટ્ટી છે અને મસ્ત મજાનું ઝાડવા છે ઉપર, લીલુંછમ આખું જંગલ જેવું વાતાવરણ છે. આ બાજુ કેરા વાવ્યા છે, કેરાના ખેતરો હમણાં ગયા છે આ સાઈડમાં. હા જોઈ લો કેવું મસ્ત મજાનું લોકેશન છે. ને આજે છે અમાસ એટલે ટ્રાફિક આ રોડ ઉપર વધારે રહેશે, નકર આટલી બધી ટ્રાફિક હોય નહીં. જોઈ લો નવી રીતના બધું
બધા કુબેર ભંડારીના દર્શન કરવા જઈ રહ્યા છે, કોઈ બાઇકમાં, ફોર વ્હીલમાં. તો આપણે પણ કુબેરના દર્શન કરીશું અને વિડીયો આગળ જોતા રહેજો. બને એટલા તમને દર્શન કરાવીશું, પણ અંદર તો વિડીયો ઉતારવાની સખત મનાઈ છે, પણ જેટલું બહારથી ઉતરીએ એટલું તમને વિડીયો બતાવીશું. તો જોતા રહેજો. રસ્તા પણ એવા જ છે અમારે, સ્પીડ બ્રેકર આવે છે આગળ, ધ્યાન રાખજો નકર મોબાઈલ હતા ઉલરી જાવ. મોબાઈલ હોતા આ બુજેડા ગામ આવ્યું છે ભાઈ રસ્તામાં. બુજેડા થઈ જાય. બુજેડા થઈ જશું. ને આ બાજુ દુકાન આવી ગઈ છે બુજેઠા ગામની. તો કંઈ પણ ખરીદી કરવી હોય તો કરતા રહેજો. ત્યારે આ બાજુ શાકભાજી પણ વેચાય છે. જોતા રહેજો મિત્રો. પણ રોડ પર મસ્ત આવશે હવે, ઊંચા નીચા રોડ આવશે, પહાડો આવશે, અંદર નીચે ઉતરવાનું, ઘડીક ઉપર ચડવાનું, એવી રીતના રસ્તા જોઈ લ્યો. આ કેવું છે એને આવા રસ્તા આવશે તો જોજો તમે. ઢાળવાળા સ્પીડ ચડાવી દેવા પડે આમાં તો. જો કેવો રસ્તો છે. આ ભાઈ ટેમ્પાવાળા છે, ખાડા ટેકરા છે રોડમાંથી મસ્ત મજાના, તો ધીમે હાંકી રહ્યા છે. જો અમે હલી ગયા છીએ. હવે તમે સ્પીડ બ્રેકર મારી દઈએ ફૂલ, ઢાર ચડી જઈએ આપણે. જો આ ઢાર આવ્યો ફૂલ, ચડાઈ ગયો ઢાર. પછી હવે ઉતરવાનું આવશે પાછું. આવી રીતના દર્શન કરીને લોકો નીકળી જાય છે અત્યારે કુબેર ભંડારીથી. ફૂલ લાઇટમાં લાવે છે, સ્પીડ દર્શન થઈ ગયા કુબેર ભંડારીના. તો આવી રીતના આ બાજુ ખેતર છે. જો આ બાજુ ખેતરો આવે છે રસ્તામાં, પણ નહીં દેખાય, જાડી જ છે બે બાજુ. અને કોઈને છત્રી રિપેર કરવી હોય તો છત્રી રિપેર વાળા જતા હતા 2 જણા. શટર રિપેર કરવા, શટર હમું કરી દઈએ. અને આ તલાવપુર ગામ આવ્યું, તલાવપુર ગામ આવ્યું છે. આ ભેંસો આવી છે. જો છોકરાઓ રમી રહ્યા છે, હોળી ધૂળેટી જેવું કરી રહ્યા છે. અને આ બાજુ વેલા છે. જો કેવા મસ્ત મજાના છે, કેવાના હોય તો ખબર નહીં. વેલાના ઝાડવા છે. બાયણે ન કાઢો મોબાઈલ કે છે અમારે, વયો જાય તો એ કંઈ. જો કેવું આવે છે મસ્ત મજાનું. હાલો હવે ભજન ગાવ એકાદું. ઊંચી છે આપણા કરતા. એ ભલે ને એ ઢાર મોટો હતો, કંઈ સ્પીડ બ્રેકર નાનું હોય ને તો ન ચડે. અને આ ચોમાસામાં જ બધું કરે આ લોકોને, બધું ઉજે ચોમાસામાં. હતો ના ભાઈ ના, એટલે મેં પહેલી વાર જોયો, એટલે જ મેં તારવીને લીધું. ભટકાય. જો ગામ આવ્યું, કોઈ બેસું આવી. જો ખાધેલ પીધેલ. જો દેખાડો જલ્દી. વહી ગઈ, હવે જવા દો. આવી ગઈ સીન આવી ગયો એટલે. કબૂતર આવ્યા સફેદ. ક્યાં હતો કબૂતર? તમે જોયા? જાડી હે જાડી. ટાપકા. જો ભેંસો ઘરમાં બેઠા જ હતા. હવે તો કઈ ગાયો આવ ઈ શું જુવાર. પીપળિયા આવ્યું, પીપળિયા લે પીપળિયા આવ્યું, પીપળિયા આવ્યું, પીપળિયા ગામ. આ પીપળિયા છે, પીપળિયા. ફૂલ બનાવ્યો હોય પણ એવો સરપંચના હાથમાં હોય આ બધું. જો આ પીપળિયા ગામ છે, પીપળિયા બસ સ્ટેશન. હાલતા જાય છે. હા ચાલુ જ છે, તમે મજા કરો. બેન આ નહીં બકરી હોય તો મજા ગેતા. જો તમે રાતી જાય બેસો જાય છે. હાડકામાં નીકળી ગયા મારા. જો આદર્શ ગામ હતું. જો આગળ આ બાજુ એક કુબેર ભંડારીનો રસ્તો છે. હાલો હવે અને આ બાજુ રસ્તો છે. હે આ નીકળવાનું ન્યાય નહીં હોય ને, એ બાજુ નહીં હોય ટ્રાફિક. આ ઉતરે છે. આજો અંદર ઉભા રહેજો. પાર્કિંગની જરાક ટેન્શન છે માણસને, તો જવા દે છે અંદર.
ચાલો પાર્કિંગમાં જવા દઈએ છીએ, ધીમે ધીમે ઉતારી દો. ઓહો, ઢાર જબરો છે. તો અહીંયા ઢાર બહુ મોટો છે પાર્કિંગનો. એક આમ રિટર્ન વાળી મૂકી દે તો રોડમાંથી ક્યાં હે આ રિટર્ન વાળી દો ઢાર પાછું જવામાં બસ જા દે. આ બાજુનું રોડમાંથી ક્યાં ગમે એક રોડમાંથી રાખી દઈએ. અહીંથી હાલું ને અહીંથી હાલું. આ બાજુ લઈ લેજે, આ બાજુ. હા બરોબર જ છે. તો એટલો બધો ટ્રાફિક છે તમે જોઈ લ્યો. અમે ગાડી આ બાજુ ઊભી રાખી છે. ને આવી રીતના ટ્રાફિકમાં જઈ રહ્યા છીએ અત્યારે. કુબેર ભંડારી આવી ગયા, પણ હાલવું પડે એવું છે થોડુંક, 1-2 કિલોમીટર. ટ્રાફિક ફૂલ. કુબેર ભંડારી છેલ્લો દિવસ છે આજે શ્રાવણ મહિનાનો, તો એના માટે ટ્રાફિક રહેવાની. છેલ્લો દિવસ અને શનિવાર. ફ્રી પાર્કિંગ જોઈ લ્યો. ટ્રાફિક આવી બધી ટ્રાફિક છે. આવી બધી ટ્રાફિક છે ગાડીની. તો જોતા રહેજો કુબેર ભંડારી. કેટલું દૂર છે હવે જોઈએ આગળ ટ્રાફિક કેટલી છે તમને બતાવી રહ્યો છું. તો અમારે જઈ રહ્યા છે આગળ ધીમે ધીમે કુબેર ભંડારીના દર્શન કરવા. તો જોતા રહેજો મિત્રો, ટ્રાફિક જોતા રહેજો. છેલ્લો દિવસ છે, કેળા વેચાય છે. ગાડીઓનો ટ્રાફિક જોઈ લ્યો તમે. રમકડા વેચાવા માંડ્યા, શાકભાજી વેચાવા માંડ્યું. અને આજે તો માણસ ઉમટી પડ્યા છે કુબેર ભંડારીના દર્શન કરવા. તો આવી રીતના ટ્રાફિક આ બાજુ રહેતા હોય વેપારો મળી રહી છે. મારે તો વિચાર છે કે ક્યાંક જગા હારી ગોતી લઈ. જો આ રીતના બધું વેચાય છે રસ્તામાં કુબેર ભંડારી. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. કંટોલા વેચાય છે. આ બાજુ પાર્કિંગ છે અને હવે એન્ટ્રી કોઈ પણ વાહનની અહીંથી અંદર નહીં થાય. અહીંયાથી કોઈ પણ વાહનની એન્ટ્રી અંદર નહીં થાય મિત્રો. આ બાજુ પાર્કિંગ છે. હવે ખાલી અહીંયા ભંડારો હાલશે. ભોજનાલય આ છે ભોજનાલય. આ અહીંયા ભોજનાલય છે. તો અહીંયા જમણવાર હાલે છે કુબેર ભંડારીનું મોટું આ છે. તો જોતા રહેજો મિત્રો. જો આ રીતના છે. આ બાજુ ભોજનાલય છે. હવે ખરી ટ્રાફિક હવે આવશે આજે. તો જોતા રહેજો વિડીયો પૂરો. 80 રૂપિયાના કિલો. 80 રૂપિયાના કિલો. જોતા રહેજો મિત્રો. હવે લગભગ દુકાનો આવશે, સ્ટોર, બધી જાતના સ્ટોર છે. જોતા રહેજો. જો કાવીનો પ્રખ્યાત હલવો લઈ જાઓ. લઈએ. રિટર્ન. જો ફુગાવો. જો રમકડાની દુકાનો લઈ જાઓ. ગાડી ખટારા
ટ્રેક્ટર જીસીબી શાકભાજી પણ વેચાય છે અને આ અગરબત્તી અને આ રમકડા જો કરનારી કુબેર ભંડારી કે કરનારી એ તો જો અમારો ભાણો જાય છે આગળ હાથ પકડીને આ રીતના કુબેર ભંડારીની અમાસ છેલ્લો દિવસ શ્રાવણ મહિનાનો આજે તો આ રીતના હોય છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો ભંડારી જો ઢાળ ચડવાનો છે હજી અને આગળ જવાનું છે કુબેર ભંડારી આ રીતના છે ટ્રાફિક આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે મિત્રો તો જોતા રહેજો અને આજે વરસાદ પણ અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે પણ નથી એટલે સારું છે અને જો જામફળ જોતા રહેજો મિત્રો કેટલી ટ્રાફિક છે તમે જોતા રહેજો કુબેર ભંડારીની ફૂલ ટ્રાફિક એટલી બધી ટ્રાફિક છે કે વાત ના કરો મિત્રો તો આપણે દર્શન કરીશું મેન ગેટ આવી ગયો છે અહીંથી લાઈન ચાલુ થાય છે અને સીધું પણ જવાય છે અહીંથી લાઈનમાં જાઓ કે આગળથી અહીંયાથી બી લાઈન ચાલુ થાય છે અહીંયાથી લાઈન ચાલુ થશે કેશ કાઉન્ટર તમારે લઈ લઉં આ વીઆઈપી પાસ મળે છે અહીંયા 250 રૂપિયા લેશે ભાઈ ડાયરેક્ટ દર્શન કરવા માટેનું આ છે કુબેર ભંડારીનું મંદિર તો જોતા રહેજો આગળ બ્લોગ બનાવું છું આજે ટ્રાફિક છે અમાસની તો આ રીતના માળાઓ જોઈ લો ભગવાનની માળાઓ કોડીઓ દાખલાઓ શિવલિંગ આવી રીતના મળે છે અને આ ભાઈ વેચી રહ્યા છે તો એના રોજી રોટી માટે કરી રહ્યા છે આ રીતના હોય છે મિત્રો આ ક્ષત્રિયો છે રમકડાઓ આ બાજુ રમકડાઓ છે બધી માર્કેટ આજે અમાસ છે એટલે આટલી બધી માર્કેટ છે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે અને છેલ્લો દિવસ છે એટલે આટલી બધી ટ્રાફિક હોય છે અને આવી રીતના સ્ટોલ લાગે છે તો જોતા રહેજો મિત્રો આ રીતના હોય છે શ્રદ્ધાળુઓ દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે આ બધા કુબેર ભંડારીના દર્શન કરીને બહાર જઈ રહ્યા છે અમે આ છે બજાર બતાવી રહ્યો છું તો જોતા રહેજો વાલા મિત્રો આ રીતના હોય છે અને હવે કુબેર ભંડારીનું મંદિર આવી ગયું અંદરથી તો દર્શન નહીં થાય મિત્રો એવું લાગે છે આપણે બહારથી મંદિર બતાવી દઈશું તમને અંદર આમ બી શૂટિંગ કરવા નથી દેતા
તો જોતા રહેજો. હવે આવી ગયું કુબેર ભંડારીનું મેન મંદિર. તમને દેખાતું હશે દૂરથી, મેન મંદિર દેખાતું હશે લખેલું એ કુબેર ભંડારીનું મેન મંદિર છે. તો બહારથી દર્શન કરી લેજો મિત્રો. આજે અંદર કોઈ શક્યતા નથી જઈ શકીએ. જો તો આ રીતના છે ટ્રાફિક. અને આવી ગયું કુબેર ભંડારી મંદિર, મહાકાળી મંદિર રીતના છે બધું. આ મંદિર છે મેં કુબેર ભંડારીનું. તો અહીંથી દર્શન કરી લેજો મિત્રો. હવે અંદર આપણે જવાનું નથી અને આની લાઈન હશે આગળથી, બતાવું છું હજુ તમને. વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો. એ ટ્રાફિક કેટલી છે, આ ટ્રાફિક જ બતાવું છું મેં તમને, તો જોતા રહેજો. આ રીતના ટ્રાફિક હોય છે. અહીંથી બહાર નીકળાય છે. આપણું કુબેર ભંડારીનું મંદિર છે. એટલી બધી મોટી લાઈનો છે કુબેર ભંડારીની મિત્રો. તો જોતા રહેજો. અંદર તો વિડીયો નહીં શૂટિંગ, બહારથી એટલું બતાવી દીધું તમને મિત્રો, પણ હવે અંદર નહીં ઉતારવા દઈએ. તો આવી રીતના હોય છે મિત્રો. આ વીઆઈપી લાઈન છે લગભગ, અને અહીંયાથી દર્શન કરાવી દઈએ તમને. બસ ફોટો પાડવાની મનાઈ છે. જો મિત્રો આ બાજુ છે નર્મદા નદી, અને આ બધા નીચે જ નર્મદા નદીમાંથી આવે છે ઉપર. અને આ બાજુ છે કુબેર ભંડારીનું મંદિર. તો અંદર તો ફોટોગ્રાફીની મનાઈ છે મિત્રો. તો તમને હું બહારથી બતાવી દઉં છું અત્યારે. આ રીતના છે જો કુબેર ભંડારીનું મંદિર. આ બાજુ સ્ટાફ બધો બેઠેલો છે. તો આ કુબેર ભંડારીના દર્શન કરી લેજો. અહીં સુધીનું શૂટિંગ હતું આપણું. તો બધાને જય કુબેર ભંડારી મિત્રો. આ રીતના પબ્લિકની લાઈનો છે આજે. આ રીતના બધું કમ્પ્લીટ ટ્રાફિક ફૂલ છે આજે અમાસને હિસાબે. તો જોતા રહેજો મિત્રો કુબેર ભંડારીનું મંદિર. હેતુ હેતુ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો તો જોઈ લ્યો. દર્શન થઈ ગયા. તો વરસાદ ફાસ્ટ ચાલુ હતો અત્યાર સુધી, હજી ચાલુ જ છે. હવે આપણે જઈએ છીએ રવાના થઈએ ઘરે. રિટર્ન થઈ ગયા છે રિટર્ન. તો આ છે કુબેર ભંડારીની પ્રસાદી અત્યારે. જો કુબેર ભંડારીની મોટી પ્રસાદી હોય અમાસના. બહુ મોટું મેદાન છે, લગભગ નહીં હોય તો જો
આ રીતના પ્રસાદી હોય છે. આ રીતનું રસોડું દેખાય છે. તો આગળ રસોડું ચાલુ છે. તમારો તો પહેલા આવી જાઓ. જો મિત્રો, આ છે રસોડું કુબેર ભંડારીનું. જો પેલો ટોપ ભરાય છે દાળનો, પાણીથી. દાળ અને ભાત, શાક એવું બધું બની રહ્યું છે. તો આ છે રસોડું. ને આ બાજુ મિત્રો બધા જમી રહ્યા છે. પ્રસાદી રહી, કુબેર ભંડારીની પ્રસાદી લઈ રહ્યા છે. આ રીતના પ્રસાદી કુબેર ભંડારીની લઈ રહ્યા છે મિત્રો. તો મોહનથાળ, આવી રીતના મોહનથાળ, દાળ અને ભાત, શાક, આ રીતના પ્રસાદી હોય છે કુબેર ભંડારી. અમાસ છે એટલે જય કુબેર, જય કુબેર. તો આ રીતના કુબેર ભંડારીની પ્રસાદી હોય ને મિત્રો પ્રસાદ લઈ રહ્યા છે. થઈ ગયા છે કુબેર ભંડારીથી. અને આ મારે એક તોફાનીઓ તોફાન કરવા માંડ્યો છે. મમ્મી આરે તોફાન કરી છે. જોઈ લ્યો કેવો તોફાની છે. જોઈ લ્યો, માથે ચડી જાય. જોઈ લ્યો, આ રીતના તોફાન કરતો હોય ને અમારા જમાઈને કામે લાગાડી દીધા છે. તો જોઈ લ્યો તમે, અમારા જમાઈ મરચા સુધારે છે અને રાયતા મરચા બનાવવાના છે. તો એ કે મને બહુ સારા આવડે છે રાયતા મરચા. તો રાયતા મરચા બનાવી રહ્યા છે હમણાં. જોઈ લ્યો, હામી નથી જોતા. જોઈ લ્યો. તમારે જો મરચાં બનાવવા હોય સ્પેશિયલી એક્સપોર્ટ ક્વોલિટીના, તો ઓર્ડર દેવા માટે સંપર્ક કરજો. હા, મારો. અને અને સારા એવા રાયતા મરચાં બનાવી દેશું. અને કિલો ઉપર જ અમે ઓર્ડર લઈ જઈએ. હા, કિલોની ઉપર કિલોની બૈડી ને 500 ની ઓર્ડર ની બૈડી એક્સપોર્ટ ક્વોલિટીની આવશે. તમારે જો એક્સપોર્ટ વસ્તુ જોતી હોય એક્સપોર્ટ ક્વોલિટીની, તો સંપર્ક કરજો. 99 બનાવો તો કરી 244. અને આ બાજુ અમારે રોટલાની તૈયારી હાલી રહી છે. તો એ રોટલા બનાવી રહ્યા છે. અને આ અમારે જમાલિયાનો એક થોડોક એ કોણ ચાલ જય શ્રી કૃષ્ણ કર. આમાં બોલાવે છે ને, જય શ્રી કૃષ્ણ કર આગેથી. જય શ્રી કૃષ્ણ કરી એક ગયો, રહી ગયો. કોઈ લાગ્યું તો ખરી. જય શ્રી કૃષ્ણ કર મારી દીકા. પડી હજી તો પાછળ. જોઈ લ્યો તોફાનીઓ. જોઈ લ્યો ગાડલાને હાખું. જો પડી તું પૈડો ને એક વાર